સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ ઓવરફ્લો થયો છે। ઉમરપાડા તાલુકામાં આવેલ દેવઘાટ ધોધ ઓવરફ્લો થઈ ગયો છે। તો ધોધ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં પાણી આવે છે અને દર વર્ષે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધ જોવા માટે આવતા હોય છે। તો સુરતનો આજે એકમાત્ર ધોધ છે તે ઓવરફ્લો થયો છે અને નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે અને લોકો દૂર દૂરથી મોટી સંખ્યામાં આ ધોધને જોવા માટે આવતા હોય છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, સુરતનો જે ધોધ છે તે અત્યારે ઓવરફ્લો થયો છે, કયા પ્રકારના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે ત્યાં આગળ? કોમલ, ચોક્કસથી વાત કરીએ સુરત જિલ્લાનો ચેરાપુંજી કહેવાતો ઉમરપાડા તાલુકાની અંદર સિઝનનો સૌથી વધુ વરસાદ પડતો હોય છે। મોહન નદી અને ગીરા અંદર જે પાણીનો પ્રવાહ વધતો જોતા આજે ઉમરપાડા ખાતે આવેલો દેવઘાટ ધોધ ધોધ સક્રિય થવા પામ્યો છે, જે અંતર્ગત પ્રવાસીઓ ખાસ કરીને આ સુરત જિલ્લાનો એક નજરાનો જોવા માટે ઘણી વખત આવતા હોય છે અને ખાસ કરીને લોકો એ સેલ્ફી પણ લેતા હોય છે। અને આ ધોધના જે દ્રશ્યો છે તે ટીવી પર જોઈ રહ્યા છો એ જે ધોધ છે એ નયનરમ્ય દ્રશ્યો પણ લોકો કેમેરામાં કંડારતા હોય છે। અને દક્ષિણ ગુજરાત કે સુરત જિલ્લાનું એકમાત્ર પ્રવાસન તરીકેનું સ્થાન તરીકે પણ પ્રવાસન વિભાગે એને વિકસાવ્યું હતું, જે અંતર્ગત પ્રવાસીઓ માટે પણ એક સારા સમાચાર છે કે ઉમરપાડાની અંદર જે દેવઘાટનો ધોધ છે એ આનંદની લાગણી પણ જોવા મળી રહી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એકમાત્ર જે ધોધ આવેલો છે તેના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। બીજી તરફ પ્રવાસીઓ માટે આ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધને નિહાળવા માટે ઉમટી પડતા હોય છે। તાપીના સોનગઢના ગાઢ જંગલો વચ્ચે આવેલો ચીમેર ધોધ સક્રિય થયો છે। લીલીછમ વનરાજીથી આચ્છાદિત તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। અંદાજે 100 ફૂટ ઊંચેથી પડતા ચીમેર ધોધનો આકર્ષક નજારો જોવા મળી રહ્યો છે। સહેલાણીઓને ધોધ જોવા માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। ચોમાસા દરમિયાન પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ ચીમેર ધોધ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। આ તરફ ડાંગ સાપુતારામાં આહલાદક વાતાવરણ સર્જાયું છે। ગીરાધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગીરાધોધ હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ઘસારો વધી ગયો છે। તો ડાંગ સાપુતારાના આ દ્રશ્યો સામે આવ્યા છે અને આહલાદક વાતાવરણ સર્જાઈ ગયું છે। તેમજ ગીરાધોધના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। ગીરાધોધને અત્યારે નિહાળવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ડાંગ સાપુતારામાં ઉમટી રહ્યા છે। પંચમહાલના ખૂણિયા મહાદેવ ધોધ સક્રિય થયો છે। પાવાગઢમાં ભારે વરસાદથી વહેતા થયા છે ઝરણા, ત્યારે ધોધનો નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે પાવાગઢ આસપાસ સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ। ત્યારે પાવાગઢ આસપાસના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સૌંદર્ય નજારો જોવા મળી રહ્યો છે। તો સહેલાણીઓ અત્યારે આ દ્રશ્યો નિહાળવા માટે ઉમટી પડતા હોય છે। દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને આ દ્રશ્યોની મજા માણતા હોય છે। તેમજ પાવાગઢ આસપાસ સોળે કળાએ અત્યારે પ્રકૃતિ ખીલી ઉઠી છે। ડાંગના એ દ્રશ્યો સામે આવ્યા છે। ડાંગ સાપુતારાની એ તસવીર, બીજી તરફ પંચમહાલની એ તસવીર સામે આવી છે। આ તરફ દેવઘાટ ધોધ અને ચીમેર ધોધ પણ અત્યારે ઓવરફ્લો થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરત, તાપી તેમજ આ તરફ ગીરા ધોધના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અત્યારે કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે। જાણે તમામ આ વિસ્તાર આસપાસના જે વિસ્તારો છે તે સોળે કળાએ ખીલી ઉઠી હોય પ્રકૃતિ, તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને પ્રવાસીઓ પણ દૂર દૂરથી આ જે પ્રકૃતિનું સૌંદર્ય છે તે નિહાળવા માટે આવતા હોય છે। આ તરફ પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાં પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદને કારણે ઝરણાઓ સક્રિય થઈ રહ્યા છે। ખૂણિયા મહાદેવ ધોધ શરૂ થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। પગથિયા પરથી પાણી વહેતા નજરે પડ્યા છે। વાદળોની ફોજ અને ધુમ્મસ વચ્ચે લપેટાયેલા ડુંગરમાંથી ખળખળ વહેતા પાણીનો અનેરો નજારો જોવા મળી રહ્યો છે। એક તરફ આ પગથિયા પરથી પાણી પસાર થઈ રહ્યું છે તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। પ્રવાસીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને જે
આ નજારો સર્જાયો છે તેની મજા પણ લોકો માણી રહ્યા છે। એક તરફ વાદળોની વચ્ચેથી આ ડુંગર પસાર થઈ રહ્યો છે અને આ ડુંગરના જે પગથિયા છે તેની પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વડોદરામાં ડભોઈ ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢર નદી ઉફાને છે ત્યારે ડભોઈ તાલુકાના 7 થી 8 ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીમાં પાણીની આવક વધી ગઈ છે તો ડંગીવાડા તેમજ પ્રયાગપુરા અને નારણપુરા, મગનપુરા, વીરપુરા, બંબોજ, કરાલીપુરા, અમરેશ્વર જેવા 7 થી 8 જેટલા ગામોને અસર પણ વર્તાઈ છે તો મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। તો વડોદરાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે જે ઢાઢર નદી છે તેમાં પાણીની આવક વધી ગઈ છે તેના કારણે જે આસપાસના 7 થી 8 જેટલા ગામો છે તેને અસર વર્તાઈ છે અને સતત વરસાદ વરસવાને કારણે જે પાણીની આવક છે તેમાં પણ વધારો થયો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં એક તરફ સતત વરસાદ અને તેના કારણે જે ઢાઢર નદી છે તેમાં પાણીની આવકમાં વધારો થયો છે, શું પરિસ્થિતિ? કોમલ, જો સૌથી પહેલા વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ગઈકાલે સાંજથી મેઘરાજાએ વિરામ લીધો છે અને આજે વહેલી સવારથી અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તેમની સ્થિતિ કફોડી છે। આ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વાઘોડિયા અને ડભોઈ તાલુકામાંથી ઢાઢર નદી પસાર થાય છે ત્યારે ઢાઢર નદીમાં નવા નીરની આવક થવાના કારણે તે ઉફાને ચડી છે અને ગઈકાલે બપોર સુધી લગભગ 4 જેટલા ગામ જે છે તે સંપર્ક વિહોણા થયા હતા ડભોઈ તાલુકાના। ત્યારે આજે સવારે જે તાજા સમાચાર મળી રહ્યા છે કે 7 થી 8 ગામ જે છે તેમના મુખ્ય રોડ ઉપર પાણી ફરી વળ્યું છે। ગામડાઓની વાત કરીએ તો દંડીવાડા, પ્રયાગપુરા, નારાયણપુરા સહિતના જે અનેક ગામો છે તેને અસર જે છે તે જોવા મળી રહી છે। ત્યારે જે નદી કિનારા રહેતા વિસ્તારના લોકો છે તેમને સાવધ રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। કોબલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરામાં પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા છે। સિદ્ધપુર ગામની જે પ્રાથમિક શાળા છે તેમાં પાણી ભરાઈ ગયા છે। શાળામાં પાણીનો નિકાલ નહીં થતા તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। શાળાના ઓરડામાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો શાળામાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। વરસાદી પાણી ભરાતા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે। હવે તમને સાંભળીને ઝટકો લાગશે કે આ તો ચોમાસાની શરૂઆત છે। જો ચોમાસાની શરૂઆતમાં જ આવા હાલ હોય તો હજુ ભારે વરસાદ થશે તો કેવા હાલ થશે તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શું? અભ્યાસક્રમ બગડશે તો જવાબદાર કોણ? તેવા પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। તંત્ર કેમ આટલી બેદરકારી દાખવી રહ્યું છે અને આવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે શાળાના ઓરડામાં જે પાણી છે તે ભરાઈ ગયું છે તેના કારણે અત્યારે બાળકોને ભણાવવા કેવી રીતે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। સુરતમાં ખાડીના પાણીથી હાલ બેહાલ થઈ ગયા છે ત્યારે સણિયા હેમાદ ગામ ખાડીપુરમાં ગરકાવ થઈ ગયું છે। 10 ફૂટ પાણીમાં ફસાયેલા ટેન્કર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મોડી રાત્રે ખાડીપુરના પાણીમાં ફસાયો હતો વ્યક્તિ અને કન્ટેનર ઉપર ચાલકે રાતવાસો કાઢ્યો હતો તો માજી સરપંચ અને તેની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। 2 દિવસ સુધી ખાડીપુરની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે। પાણી નિકાલ ન થતા લોકોએ તંત્ર સામે હવે તે લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તેમજ પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન થતી હોવાની તે લોકો દ્વારા હવે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તો આ વ્યક્તિ ફસાયો હતો તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। સતત કેટલાય કલાકો સુધી તેના દ્વારા કન્ટેનર ઉપર જ વિતાવવામાં આવ્યો હતો સમય। તો સુરતમાં ખાડીના પાણીથી હાલ બેહાલ થઈ ગયા છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તેમજ સુરક્ષિત સ્થળે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે સણિયા હેમાદ ગામની આ પરિસ્થિતિ સામે આવી છે કે જ્યાં સતત વરસાદ ખાબકવાને કારણે પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે તો 10 ફૂટ પાણીમાં ફસાયેલા ટેન્કર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ એ વ્યક્તિ છે કે જે પોતાનું ટેન્કર લઈને પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન રસ્તામાં ફસાઈ ગયો હતો। ત્રીજા દિવસે પણ સુરત પાણી થયેલું જોવા મળ્યું છે। સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં પાણીનું લેવલ વધ્યું છે તો સણિયા હેમાદ ગામ ખાતે ગઈકાલે 9 ફૂટનું પાણીની સપાટી જોવા મળી અને હવે
11 થી 12 ફૂટ પર પહોંચી ગઈ છે। ત્યારે સણિયા હેમાદ ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। તો સણિયા હેમાદની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે પાણી ભરાઈ ગયા છે। ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે। વરસાદનો પહેલો રાઉન્ડ અને સુરતમાં પડી રહેલા સતત વરસાદનો આજે ત્રીજો દિવસ છે। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદે ધીરી ગતિએ બેટિંગ શરૂ કરી હતી। જોકે વરસાદે અત્યારે વિરામ લીધો છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના છેવાડે આવેલું સણિયા અહેમદ ગામ કે જે સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થતાં આ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગઈકાલ સુધી આ ગામમાં 7 થી 9 ફૂટ સુધીના પાણી હતા, જે પાણી વધીને હવે 10 થી 12 ફૂટ થઈ ગયા છે। ગામના મધ્યમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર છે કે જે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સુરત ગામ્યામાં પડેલા વરસાદને લઈ સુરતમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને આ પ્રકારનો નજારો સુરતમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સનિયા અહેમદ હોય, કુંભારિયા હોય, મગોબ હોય, લિંબાયત હોય, ઘોડાદરા હોય, તમામ જગ્યા પર પાણી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈને વાળક ખાડીને ડાયવર્ટ કરી હતી અને 2 ખાડીમાંથી એક ખાડી જ્યારે બનાવી છે, ત્યારે 2 ખાડીનું પાણી એક ખાડીમાં આવતાની સાથે જ આ ખાડી ઓવરફ્લો થાય છે। છેલ્લા 5 વર્ષથી આ સમસ્યાથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે। સતત રજૂઆત, આંદોલન છતાં પણ કોઈ પણ નિકાલ થતો નથી। ખાસ કરીને સિઝનમાં 3 વખત આ પ્રકારે આ ગામ ડૂબતું હોય છે, ત્યારે સણિયા અહેમદના દ્રશ્ય છે કે જે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, એ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે સુરતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે। સતત ત્રીજે દિવસે વરસાદને લઈ સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃપેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતમાં સતત વરસાદ ખાબકવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ તંત્ર દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। જે લોકો ફસાઈ ગયા છે તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। તો આ તરફ વડોદરામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। મતગણતરી કેન્દ્ર ખાતે રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરે મતગણતરી કેન્દ્રને બાનમાં લીધું હતું। તો ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ ટાણે તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે। ઉમેદવારોના સમર્થકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। અકળાયેલા ઢોરે પોલીસ કર્મીઓ તેમજ પોલીસ ફોટોગ્રાફરોને દોડાવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આજે ગ્રામ પંચાયતોની જે મતગણતરી છે તે વડોદરા ખાતે કરવામાં આવી રહી છે। ત્યારે દશરથ વિસ્તારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં મતગણતરી કરવામાં આવી રહી છે, ત્યાં રખડતા ઢોરોનો ત્રાસ જે છે તે જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરો અહીંયા આતંક મચાવી રહ્યા છે, એના કારણે અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાયો હતો। ઉલ્લેખનીય બાબત છે કે તંત્રને અગાઉથી જ ખબર હતી કે અહીંયા મતગણતરી થવાની છે, પરંતુ કોઈપણ જાતની તકેદારી જે છે તે રાખવામાં નથી આવી। એના કારણે જે રખડતા ઢોર છે એનો ત્રાસ જોવા મળી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જ્યારે મતગણતરી ચાલતી હોય, મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તેમના સમર્થકો હાજર હોય અને આ રીતે રખડતા ઢોરનો ત્રાસ જોવા મળે ત્યારે અહીંયા કોઈ દુર્ઘટના સર્જાય તો